હવે ક્યાં જાઉં, ભાવતો નથી ને એટલે નોહન તકલીફ રહેતી, એટલે જ મારા કર હાલતા હતા, ક્યાંય નથી જોવું. માથે તડકો તો પણ એ આજ ઘરમાં રહે છે. દાદા હાથમાં હે ને કવેડ કરે છે. જો ઘરની પરિસ્થિતિ રહે ને હાવ ખરાબ, એટલે માથે નળિયાના ઠેકાણા નથી અને ઘરની અંદર કોઈ લાઇટની કે એવી સુવિધા નથી. બાજુ એક પથારી છે જે આમાં જ કાયમ ગમે એવો વરસાદ કે ગમે એ ઋતુ હોય તો પણ અહીં રહે છે. અને જો આ ઘરની પરિસ્થિતિ છે, આ બધા એમના કપડા છે જે બધા જો કેટલા મેલા છે થઈ ગયા છે. ઉપર ઘરની હાલત તમને દેખાતી હશે, બધા નળિયા ઉપર છે નહીં. જો બધી બાજુ ખુલ્લા થઈ ગયા, નળિયા તૂટી ગયા છે. અને આ મકાન ક્યારે પડે ને એની કોઈ એટલે કોઈ ગેરંટી નથી. શિવાલય શેલ્ટર હોમ માં દાદા આવ્યા પછી 1 મહિનાની પરિસ્થિતિ જોયા પછીનો વિડીયો છે, આપ જોઈ શકો છો. શું છે જમવામાં? જમવાનું શાક છે, ભજીયા છે, હા અને રોટલી છે. હા, બીજું શું છે? આ ઓલું કે લીલું મીઠાઈનો હલવો છે, દૂધીનો. અહીંયા આશ્રમમાં મજા આવે ને? હમો તકીને બોલો તો. બાપા હાવ મજા.